આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે વિક્રમાદિત્ય હિમુ એ કથા અંતર્ગત વિક્રમાદિત્ય જેને સુલતાન બનાવવા ઈચ્છતો હતો, હેમરાજ શેઠ જેની માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતા, એવા એમના મિત્ર શેરશાહ, એના સ્વભાવની કેટલીક ગુણિયલતા, એની વાતો ગઈકાલ સુધી આપણે જોઈ. પોતે જેને હરાવવા માટે હંમેશા તત્પર રહ્યો છે એવો હુમાયુ, અને એ હુમાયુની બેગમ એને જ્યારે એમના નજીકના વ્યક્તિઓ પકડીને લાવે છે ને એ સમયે એક સ્ત્રીને અપાતું માન, એક સ્ત્રી માટેની એના મનમાં રહેલી કલ્પનાઓ, એના વિચારો એ એમના સેનાપતિ આદિ દરેક વ્યક્તિઓની સમક્ષ એ રજૂ કરે છે. સ્ત્રીઓ માટેની સંરક્ષણનો એક નિર્ધાર જે એમનો પોતાનો છે એ પોતે ત્યાં રજૂ કરે છે. આવા રાજવીઓ મોગલ સલ્તનતની અંદરમાં કદાચ નહિવત કહી શકાય એવા હતા. આજકાલ થોડો ટ્રેન્ડ ચાલ્યો છે કે ઇતિહાસની અંદરમાં ક્યાંક ને ક્યાંક મુગલ રાજાઓ માટે એમની સારાઈ, એમની સારી વાતોને એટલી બધી એનલાર્જ કરવામાં આવી છે કે આપણે એવું માનતા થઈ જઈએ કે એ લોકો સારા હતા. આપણા ઘરને હડપ કરી લેનારો, આપણા પૂર્વજોને મારી નાખનારા અને આપણી શ્રદ્ધા પર ઘા કરનારા વ્યક્તિઓ, એનામાં કદાચ કોઈ એકાદ ગુણ હોય ને તો પણ ક્યારેય ગવાય નહીં. એ વાતને આપણા મગજમાંથી ઉખેડી ફેંકે એવું વાતાવરણ અત્યારે સર્જવામાં આવે છે. એવા સમયે આવી વાતોને પણ સાંભળવીને સમજવી જોઈએ કે એ લોકો સ્ત્રીઓની બાબતમાં કેટલા નબળા હતા. કદાચ ધર્મકથાના માધ્યમમાં શોભી ન શકે એ હદ સુધીની વિકૃતિ એ સમયના આ રાજાઓ, આક્રાંતાઓ, એ લોકોએ આ દેશની અંદરમાં આચરી હતી. રજપૂતાણી સ્ત્રીઓની માટે યુદ્ધ થયા હોય એવા તો કેટલાય દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે. સ્ત્રીઓએ જૌહર કર્યું હોય, આખા ને આખા ગામની બધી જ સ્ત્રીઓ મરી ગઈ હોય પોતાની રીતે આ લોકોના હાથમાં જવા કરતા, એવા દ્રષ્ટાંતોના પણ ઢગલા આપણે ત્યાં છે. સ્ત્રી એ પોતાના શિયળ માટે શું ન કરી શકીએ એ વાત આર્ય સંસ્કૃતિ, હિન્દુસ્તાન એના લોહીમાં હતી. આજે પરિસ્થિતિઓ બદલાણી. આજે કદાચ સૌથી નિમ્ન સ્તરની સ્ત્રીની કિંમત, સ્ત્રીને જેની કિંમત છે એ છે એનું શિયળ. એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમાં વિકૃતિઓ એ બહુ સહજ બની જાય. વિકૃતિઓ જ જાણે પ્રકૃતિ અને સ્વભાવ બની જાય એ રીતનું વાતાવરણ, એ રીતની વિચારધારાઓ, બસ એનું જ પોષણ અને એની જ વાતો. અને એટલે જ જનરેશનની જનરેશન બગડી જાય. કદાચ એમ કહી શકાય કે આખું ને આખું ભવિષ્ય બગડી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ એ આપણે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છે. શેરશાહ પેલી સ્ત્રીને અભયદાન આપે છે. તારા ભાઈનું ઘર છે એવું વચન એને આપે છે. પેલી જે થરથર કાંપતી સ્ત્રી હતી, બેગમ હતી હુમાયુની, એ અચરજ પામે છે, સ્તબ્ધ થઈ જાય છે. કલ્પના ન થઈ શકે એવો બહુમાન એને આ સમયે શેરશાહ માટે થાય છે. આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને એવામાં જ એના હાથમાંથી નીચે કંઈક પડી જાય છે. શેરશાહનું ધ્યાન જાય છે અને તરત એ નીચે પોતે લેવા જાય છે. ત્યાં એને સમજાય છે કે હાથમાં એક કટારી હતી. શેરશાહ સામેથી પૂછે છે કે બેન, આ બહુ ભલી વાત હતી, બહુ પરાક્રમી વાત હતી તારી કે તારા શિયળની રક્ષા માટે
અને તારા શિયળને જે ઘાત કરે એની માટે કટારી ઉઠાવવાની હિંમત જે તે કરી છે એ કાબિલે દાદ છે. જો દુનિયાની દરેક સ્ત્રી આવી રીતે પોતાના સંરક્ષણ માટે કટિબદ્ધ બની જાય, મરવા મારવા પર આવી જાય, તો કદાચ આ જગત સ્વર્ગ બની જશે. પણ પેલી સ્ત્રી બેગમ એમ કહે છે રડતા રડતા કે આ કટારી પડવાનું મૂળ કારણ એ નથી કે મેં આ કટારી મારા શિયળનો ઘાત કરનાર માટે આ રાખી હતી. આ કટારી તો મૂળ મેં એટલા માટે રાખી હતી કે કોઈ પણ વ્યક્તિ મારી નજીક પણ હવે આવશે તો હું મારી જાતને ખતમ કરી દઈશ. અને કહે છે કે અમે જે દેશથી આવ્યા છીએ એ દેશની અંદરમાં તો પુરુષોને 4 સ્ત્રીઓ રાખવાની છૂટ છે. અમે જે કોમને બિલોંગ કરીએ છીએ એ કોમની અંદરમાં શિયળ જેવી વસ્તુઓ એ એટલી ગાઢપણે અમને બાળપણથી ક્યારે શીખવામાં નથી આવી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમે અહીંયા હિન્દુસ્તાનમાં આવ્યા છીએ. અમારી દાસીઓ વગેરે એ અહીંયાની જ સ્ત્રીઓ હોય છે. અને એ બધાના જીવન જોઈને, એ બધાની વાતો સાંભળીને, એ બધાઓ પાસેથી કેટલાક સ્ત્રીઓના જૌહર વગેરે જે છે એની કથાઓ સાંભળીને અમે પ્રેરિત થયા. અને અમારી જેવી આવી કેટલીક બેગમો હુમાયુના અંતઃપુરમાં પણ તૈયાર થઈ કે હુમાયુ સિવાયની એક પણ વ્યક્તિ જો સ્પર્શ પણ કરે એ પહેલાં મરી જવું એ વધુ સારું. આ દેશની આ ગરિમા છે. આ દેશની સ્ત્રીઓ એ આવી પરાક્રમી અને શિયળવંતી હોય એ તો ખરું જ, પણ આ દેશની બહારથી આવેલી સ્ત્રીઓ જે આ દેશમાં પણ રહી હોય થોડી ઘણી પણ, એના મનમાં પણ શિયળ પ્રત્યે આવો સદભાવ જાગે. આ દેશની માટી, આ દેશનું વાતાવરણ, આ દેશમાં રહેલા પૂતગલો, આ દેશમાં રહેલી વિચારધારાઓ એ એટલી સક્ષમ હતી કે એક સ્ત્રી માટે પોતાનું જે શ્રેષ્ઠતમ ધન છે, પોતાનું શિયળ, એની કિંમત અદ્ભુત રહેતી. અને એને એ કિંમત ચૂકવવા માટે કોઈ પણ કિંમત આપવાની એની તૈયારી રહેતી. આ એવો દેશ હતો. કમનસીબ છે કે આપણે શબ્દ એવો વાપરવો પડે છે કે આવો દેશ હતો. શેરશાહ એને વાત કરે છે કે તમે તમારા ઉજ્જવળ કુળની અંદરમાં તમે જેને વર્યા છો એ બાબરની નાનીનો એક પ્રસંગ આજે મારે તમને કહેવાનું મન થાય છે. આ બાબરના નાનીને પણ તમારી જેમ સામો રાજા જીત્યો અને એના માણસોએ પકડી અને રાજાને સોંપી. રાજાએ એ રાત્રિએ પોતાના મંત્રી માટે એને ભેટ તરીકે આપી. એનું નામ ઈશાન દૌલત બેગમ. બીજો દિવસની સવાર થઈ અને અચાનક જ રાજમાર્ગ ઉપર કોઈ એક સ્ત્રી એક મરદાને લઈને ખેંચીને આવી રહી હતી. ચકચાર જામી, લોકો ભેગા થઈ ગયા. રાજાને તેડું ગયું કે કંઈક અલગ દ્રશ્ય સર્જાયું છે. રાજા સ્વયં આવ્યો અને ત્યારે આ ઈશાન દૌલત બેગમ એ પેલા મંત્રીનું મળદું લઈ ઢસડતી રાજ દરબાર તરફ આગળ વધી રહી હતી. રાજા આવ્યા, એની સામે ફેંક્યું મળદું અને કહ્યું કે મારા શિયળને સ્પર્શ કરવા માટે આ નરાધમ મારી નજીક આવી રહ્યો હતો, મારી કટારીનો ઘા બન્યો છે અને આ લો, આ તમને સોંપ્યો. હવે તમારે મારું જે કરવું હોય એ તમે કરી શકો છો, પણ એક વસ્તુને બહુ સ્પષ્ટ સંદેશો સમજજો કે મારા શિયળની માટે હું મરી શકું છું એમ મારી પણ શકું છું. શેરશાહ કહે છે તમે બાબરને જેને આવા ધાવણ પાયા છે એવી વ્યક્તિને વર્યા છો. તમારામાં પણ આવું શુરાતન જાગે એવું હું પણ ઈચ્છું છું. આજે જે કટારી તમે સ્વ હત્યા માટે રાખી હતી એ કટારીને સામા પક્ષે બીજાને ચલાવવા માટે પણ વાપરતા થજો તો કદાચ બાબરની પત્ની
આ ઈશાન દૌલતના વંશની આગળ ધપાવનાર સ્ત્રી અને શેરશાહની બેન, એ બધા પદને શોભાવનારા તમે બનશો. પેલી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડે છે. આજ સુધી આવો વ્યક્તિ સાંભળ્યો પણ નથી કે જે પોતાના દુશ્મનના વંશની આટલી પ્રશંસા કરે. એ એના પર આફરીન પોકારી ગઈ. બીજાના ગુણની પ્રશંસા એ આવા સુલતાનના મોઢેથી એ સાંભળી અને રડવા લાગી. એને જોઈ અને શેરશાહ એને બહુ સરસ વાક્ય કહે છે કે બીજાના ગુણની પ્રશંસા એ બીજાનું ભલું કરે કે ન કરે બેગમ સાહેબ, એ પોતાનું ભલું સૌથી પહેલાં કરે છે. તમને એવું લાગે છે કે હું બહુ જ ગુણિયલ છું, બહુ પરોપકારી છું, એવું નથી. મને મારા મિત્રએ શીખવાડ્યું છે કે આપણે ભલું કોઈ પણ વસ્તુ કરીએ છીએ, ભલે બીજાનું હોય, તેમ છતાં સૌથી પહેલાં એ આપણી ભલાઈ માટે છે. હું મારા સ્વાર્થ માટે સારો રહું છું, કારણ કે હું સારો રહીશ એ મારો સ્વાર્થ છે. એનાથી બીજાને ફાયદો થાય તો એ ભલે, પણ આ સૌથી પહેલાં મારો સ્વાર્થ છે. એટલે આમાં મને કોઈ મહાનતા નથી દેખાતી, કારણ કે હું તો મારા સ્વાર્થ માટે જ સારો રહું છું. ઇતિહાસમાં એક અજોડ કહી શકાય એવો આ એક પ્રસંગ બન્યો. ક્યાંય નોંધ ન આવી, આપણને ભણાવવામાં ન આવ્યું. કારણ કે આવું બધું ભણાવી અને આપણા ચરિત્રને ઉજ્જવળ બનાવવા માટેની કોઈ નેમ જ આપણા ઇતિહાસકારોની હતી નહીં. પણ આવા પ્રસંગો ગવાવા જોઈએ. હેમરાજ શેઠ અને શેરશાહ, આ બંનેની જોડીની વાતો મૂળપણે આ કરવાના કેટલાક જે કારણો છે એમાંનું આ એક કારણ છે. જે વ્યક્તિનું કેરેક્ટર, ચરિત્ર એ ઉજ્જવળ નથી ને, એ વ્યક્તિનું ચારિત્ર એટલે કે એ વ્યક્તિનું એક્ઝિસ્ટન્સ એ ક્યારેય ઉજ્જવળ નથી થઈ શકતું. કેરેક્ટર ઉપરથી માણસ ઓળખાતો હતો. આજે એ સૌથી લીસ્ટ પ્રાયોરિટીમાં વહી ગયું. ઘણી નબળી વાતો આજે આપણે જોઈ રહ્યા છે, આપણે સમજી રહ્યા છે. બહુ વધુ એ બાબતનું વિવેચન એ કદાચ આ માધ્યમને ગરિમાને શોભે એવું ન થાય, પણ એટલું ચોક્કસ છે આપણે આપણી પ્રજાને આવા દ્રષ્ટાંતો, આવા પ્રસંગો સંભળાવી અને એમને કહેવું જોઈએ કે આપણે કયા દેશની માટીમાં જન્મ્યા છીએ, આપણે કેવો ઉજ્જવળ વારસો આગળ વધારવા માટે જન્મ્યા છીએ. કથાને આગળ વધારીએ. પેલી બેગમને તો બીજે દિવસે સવારે મોકલી દીધી, બહુ માનભેર, અદબભેર. બીજે દિવસની સવાર થાય છે. આખા નગરની અંદરમાં આ વાતો આગની જેમ પ્રસરી જાય છે. નગરની સ્ત્રીઓને તો જાણે રાસડા લેવાનું મન થાય એવો સુલતાન મળ્યો છે. દરેકે દરેક જગ્યાએ આનંદ કિલ્લોલ અને પોતાના રાજા માટેની પ્રસન્નતા એ બહુ વર્ધમાન ભાવે વધી રહી છે. આ બાજુ હેમરાજ પણ એટલો જ ખુશ છે પ્રસંગ સાંભળીને. અને એવામાં અચાનક જ હેમરાજ શેઠના આંગણે કેટલીક વ્યક્તિઓ આવીને ઊભી રહે છે. અને એ હતા એમના ધર્મપત્ની કુંદન દેવી, એમનો દીકરો યુવરાજ અને એમનો એક વિશેષ કહી શકાય એવો એક દૂત, જાસૂસ. ત્રણેયને મોકલનાર હતા હેમરાજ શેઠના પિતા. પત્ર લખ્યો છે, એ પત્ર એમની પાસે લઈને આવ્યા. હેમરાજ શેઠે પત્ર વાંચ્યો. પત્રની અંદરમાં જે ઘટનાઓ થઈ એ વાંચી કે ભાઈ તારા અચાનક વહી જવાના કારણે તું એકાદ બે દિવસમાં કંઈક આટલામાં જ ગયો હોઈશ વ્યવસાય અર્થે, એવું વિચારીને અમે લોકો બધા જ અહીંયા તારી રાહ જોઈ રહ્યા હતા. અને એવામાં થોડા દિવસો વીત્યા અને ખ્યાલ આવ્યો કે તું તો દિલ્હી જ કબજે કરવા માટે નીકળ્યો છે, દિલ્હીથી. અને આ વાતો ધીરે ધીરે દિલ્હીમાં પ્રસરતી ગઈ. અને એમના પિતાએ લખ્યું કે એવા સમયે અમને સમજાયું કે હવે આ શહેરમાં રહેવું એ કુંદન દેવી માટે, બાળક માટે, અમારી માટે જરા પણ એ સુરક્ષિત નથી. અને હુમાયુનો કેટલોક કડવો અનુભવ અમને થાય. મોગલ સલ્તનતની નબળાઈઓ અમારી ઉપર છતી થાય એ પૂર્વે અમે તરત ત્યાંથી નીકળી ગયા.
પહેરેલે કપડે અને કેટલુંક ધન લઈ અને અમે નીકળી પડ્યા. આખી નાખી હવેલી એમને મૂકી અને નીકળી અને આજે બંગાળના પરગણાની અંદરમાં, જ્યાં આપણું બાપ દાદાઓનું મકાન હતું જોનપુરની બાજુમાં, ત્યાં આવીને અત્યારે ફરીથી અમે વસ્યા છીએ. છેલ્લા 1-1.5 મહિનાથી અમે તારી વાટ જોઈ રહ્યા છીએ. પિતાજીએ લખ્યું છે કે મને જ્યારે ખબર પડી કે મારો દીકરો એ ફરીથી રાજકારણના અને દુનિયાના ફેરામાં પડી ગયો છે, ખૂની રાજદ્વારી શતરંજનો ખિલાડી બની ગયો છે, ત્યારે મને મનમાં આવો વિચાર જાગ્યો કે મારા બુઢાપાના આધાર સમો આ મારો બેટો, એનો હું ખોઈ બેસીશ. એક કોડભરી સ્ત્રી, હસરતભરી સ્ત્રી ક્યારે પણ એના પતિને ગુમાવી દેશે. એક ખીલતી કડી જેવો પુત્ર એના પિતાને કદાચ નજરે પણ નીરખી નહીં શકે. માટે બેટા, એ રાહથી પાછો ફર. એ દરબારોમાં આપણા બેસણા ન હોય, આવા કાંટાળા તાજ આપણને ન શોભે. રાજપાલજીને ત્યાં આજે પણ એક પણ વાતની કમી હોય એવી સ્થિતિ નથી. માટે પુત્ર, આવી રીતે જાનને જોખમમાં રાખી અને એવા કાર્યો ન કર કે જેના કારણે તારો પરિવાર એ તારાથી વિખૂટો પડી જાય. શેરશાહ સામાન્યપણે મળવા આવ્યો હતો હિમરાજને. હિમરાજે પત્ર એમને સોંપ્યો. શેરશાહે પત્ર વાંચ્યો, આંખમાં આંસુ આવ્યા અને આ આખી ઘટનામાં મૂળ જાણે શેરશાહ પોતે જ છે એવું એને લાગવા લાગ્યું. મારા કારણે જ આ આખી બધી વસ્તુઓ ઊભી થઈ. અને એને બહુ અદબભેર, માનભેર કુંદન દેવી વગેરેને બોલાવે છે. કુંદન દેવી બાજુના ઓરડામાં જાય છે. યુગરાજ એટલે કે હિમરાજના પુત્ર શેરશાહની સાથે બેસે છે, વાતો કરે છે. અને આ બાજુ હિમરાજ શેઠ પોતાની પત્નીને મનાવવા માટે જાય છે. ઢીલા તો હિમરાજ શેઠ પણ પડી ગયા છે, કારણ કે આમ તો જે મેળવવાનું હતું એ મેળવી લીધું છે. આજે બંગાળની ગાદી મેળવી લીધી છે અને દિલ્હીનો રાજા જે છે એ એટલો બધો ઢીલો પડી ગયો છે કે હવે એને ખતમ કરવો એ કંઈ બહુ મોટી વસ્તુ નહીં ગણાય. એટલે આમ તો પોતાનું કામ પાર પડ્યું છે, એટલે પોતે પણ મનમાં વિચાર કરે છે. કુંદન દેવી સાથેની વાતચીતો પછી નિર્ધાર કરે છે. કુંદન દેવીની મનઃસ્થિતિ એ જાણ્યા પછીથી એ વિચાર કરે છે કે હવે મારે પિતાજીએ જે કહ્યું છે એ પ્રમાણે મારે ફરીથી મારું સામાન્ય જીવન શરૂ કરવા માટે, એક વ્યાપારી તરીકેનું, વાણિયા તરીકેનું જીવન શરૂ કરવા માટે મારે વહી જવું જોઈએ. આ નિર્ણય બહુ ભારે હતો હિમરાજ શેઠ માટે. કુંદન દેવી સાથેની વાતચીતમાં જ્યારે કુંદન દેવી એમ કહે છે કે વાણિયા તરીકે જીવન જીવો, કેમ ક્ષત્રિય તરીકે જીવો છો, ત્યારે હિમરાજ શેઠ એમ કહે છે કે આજે જ્યારે ક્ષત્રિયો પોતાનું ક્ષત્રિયપણું વિસરી ગયા હોય, જ્યારે બ્રાહ્મણો પોતાનું બ્રાહ્મણપણું વિસરી ગયા હોય, અને એ બધાના કારણે સમષ્ટિગત રીતે, સામૂહિક રીતે આખું ને આખું રાષ્ટ્ર જ્યારે પોતાની ગરિમા, પોતાનાપણું ભૂલી અને ગુલામીની માનસિકતામાં જીવતું હોય, એવા સમયે આ વાણિયાપણુંને, ફક્ત વાણિયાપણું ટકાવવા માટે હું મારું વાણિયાની જેવું જીવન જીવું અને મારી ક્ષમતાઓને હું પૂર્વમાં જે આરાધીને આવ્યો છું એવી વિચારધારાઓને તિલાંજલિ આપું, એ કેટલું ઉચિત છે. ઘણી ચર્ચાઓ થાય છે. કુંદન દેવી પણ પોતાની પેટ છૂટી બધી વાતો કરે છે, પોતાની પરિસ્થિતિ, મનઃસ્થિતિ સમજાવે છે. અંતે હિમરાજ શેઠ તૈયાર થાય છે ફરીથી ગામડામાં જઈ અને જીવન જીવવા માટે. પણ આ બધા જ વચનો, બધી જ વસ્તુઓ નિર્ણિત થાય અને આ વિચારોને આચારમાં મુકાય એ પહેલાં એક એવી ઘટના બને છે કે જે ઘટનાને કારણે હિમરાજ શેઠના નિર્ણયને બદલવા માટે સ્વયં હિમરાજ શેઠ તો તૈયાર થઈ જ જાય છે, પણ કુંદન દેવી પણ બહુ જ શુરાતનભેર એમને રજા આપે છે. આગળ ઘટનાઓ કઈ રીતે વળાંક લે છે અને એવી કઈ ઘટના બને છે કે જેના કારણે કુંદન દેવી, હિમરાજ શેઠનો પુત્ર યુગરાજ, શેરશાહ અને સ્વયં હિમરાજ શેઠ
એ બધા જ કોઈ એક અલગ નિર્ણય તરફ આગળ વધે છે. એ ઘટના, એ પ્રસંગ, એ બધાને ફરીથી માણવા માટે આવતીકાલે મળીએ. જીરાકના વિરુદ્ધ કંઈ પણ